કાકાએ કહ્યું, પિતા હજુ તો હનુમાન મઢી ચોકમાં મૂકીને આવ્યા. કોલેજની બહેનપણી સાથે કોલેજ જવા નીકળી ત્યાં ડમ્પરે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. રાજકોટમાં આરએમસીના કોન્ટ્રાક્ટરોના બેફામ ડમ્પરો ચાલી રહ્યા છે. પોલીસ અને આરએમસી દ્વારા ડમ્પરો બંધ કરાવવા જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. તો દિવસે ડમ્પરો બેફામ ચાલે છે, જે રાત્રે શહેરમાં આવવા જોઈએ નહીં તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. જે દિવસે ડમ્પરો ચાલી રહ્યા છે તે રાત્રિના સમયે શહેરમાં આવે તે પ્રકારની વાત પણ આજે માતા પિતા છે તેના દ્વારા કરવામાં આવી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, રાજકોટની આ ઘટના સામે આવી છે કે એક જે યુવતી છે, જે છોકરી છે, તેનું મોત નીપજ્યું છે અડફેટે, ડમ્પરની અડફેટે. શું અપડેટ? જી કોમલ, રાજકોટના હનુમાન મઢી ચોક વિસ્તાર છે કે જ્યાં ઘટના બની છે. હું આપને આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે એ જ એક્ટિવા છે કે જેને લઈને આ યુવતી જે વિદ્યાર્થીની છે તે પોતાની સ્કૂલે જતી હતી અને એ સમય દરમિયાન જ આ સમગ્ર ઘટના બની હતી. આ એક્ટિવા છે, આ એક્ટિવામાં જે છે તેઓ સવાર થઈ અને તેમના બેનપણી સાથે જતા હતા. જ્યારે આ હનુમાન મઢી ચોક પહોંચ્યા ત્યારે જે છે તે અકસ્માતની ઘટના બની છે. આ હનુમાન મઢી ચોકના દ્રશ્યો પણ આપણે બતાવવા માંગીશ. આ જે છે ટ્રાફિકથી સતત ધમધમતો રોડ છે. અહીંયા જે છે દિવસ દરમિયાન એટલે કે સવારના સમયે જે કોન્ટ્રાક્ટર, જે આરએમસીનો કોન્ટ્રાક્ટર હતા, તેમનું ડમ્પર અહીંથી પસાર થતું હતું અને એ સમયે જે છે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતની ઘટના બાદ મૃતકના પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું હોય તે રીતના વેદના સામે આવી છે. ન્યૂઝ 18ની ટીમે જ્યારે તેમના પરિવાર સાથે વાત કરી ત્યારે તેમના પરિવારજનોએ સ્પષ્ટ રીતે આક્ષેપ કર્યો હતો કે આ રીતના ગંભીર બેદરકારી કહી શકાય. દિવસે જે છે આવા હેવી વ્હીકલ છે તે રાજકોટ શહેરમાં ન ચલાવવા જોઈએ. જે ખાસ કરીને જે વિસ્તારમાં સ્કૂલો આવેલી હોય ત્યાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હનુમાન મઢી ચોક વિસ્તાર છે, અહીંયા આસપાસ અનેક ખાનગી સ્કૂલો પણ આવેલી છે. ત્યારે સવારના સમયે અનેક વિદ્યાર્થીઓ પણ પસાર થતા હોય છે. ત્યારે આ જે સમગ્ર ઘટના બની છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે છે તેમના પરિવારજનોમાં આક્રોશ પણ છે અને આક્રંદ પણ જોવા મળી રહ્યું છે. જી કોમલ. હાર્દિક, આ ઘટના સામે આવી છે તેના પરથી ઘણા સવાલો થઈ રહ્યા છે કે શું રાજકોટમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે? શું ડમ્પર ચાલકો હોય છે તે બેફામ તે લોકો દ્વારા ડ્રાઇવિંગ કરવામાં આવતું હોય છે ને તેના કારણે જે સામાન્ય લોકો હોય છે તે ભોગ બનતા હોય છે? કમલ, સૌથી મહત્વની બાબત છે કે રાજકોટમાં પ્રથમ ઘટના નથી. આવી અવારનવાર આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે. લોકો છે, નિર્દોષ લોકો છે, તે અકસ્માતમાં જે છે એ મૃત્યુને ભેટતા હોય છે. હાલ અહીંયા રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના અહીંયા સમગ્ર ઘટના બનતી હોય છે, આ ઘટનાને લઈને ક્યાંક લોકોમાં પણ આક્રોશ જોવા મળતો હોય છે. ભાઈ, ખાસ કરીને અહીંયા થોડી વાર પહેલાં જે ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત થયું છે, આવા અકસ્માતના ઘટના બનાવો બનતા હોય છે, કે શું કહેશો? એ તો કોમન છે રાજકોટ માટે, કોઈ નવી વાત નથી. એ તો હવે જેનું ગયું હોય વ્યક્તિ એને ખ્યાલ પડે, બાકી આને કાંઈ ફરક નહીં પડે. રાજકોટને, તંત્રને કાંઈ ફરક નહીં પડે. ચોક્કસથી આ રાજકોટના લોકોની વેદના છે. તંત્રને કાંઈ ફરક નથી પડતો હોતો. લોકોના જીવ છે તે ભલે જતા રહે. ખાસ કરીને ફરી વખત આ ટ્રાફિકના દ્રશ્યો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતના અહીંયા જે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લોકો છે તે અવારનવાર જે છે અકસ્માતનો ભોગ બનતા હોય છે ને એમના કારણે જ લોકોને છે પણ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જી કોમલ. હાર્દિક, આપ જ્યાં આગળ અત્યારે હાજર છો તે 4 રસ્તા જોવા મળી રહ્યા છે, એટલે ત્યાં આગળ સ્વાભાવિકપણે જે વાહનો હોતા હોય છે તે બ્રેક મારતા હશે અને જે સ્પીડ હોય તે કદાચ ધીમી હોઈ શકે છે, પરંતુ આ જે ડમ્પર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે તે બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને તેના કારણે અકસ્માત સર્જાયો. એટલે શું આ પ્રકારના રસ્તાઓમાં પણ બેફામ ડ્રાઇવિંગ જોવા મળતું હોય છે રાજકોટમાં? ચોક્કસથી, ખાસ કરીને વહેલી સવારનો સમય હોય છે કે જ્યારે ટ્રાફિક પ્રમાણમાં ઓછો હોય છે, ત્યારે હેવી વ્હીકલો હોય છે. તે હેવી વ્હીકલોની જે છે અહીંયા અવર જવર વધતી હોય છે. ખાસ કરીને એ સમયે ખાસ કહી શકાય કે ઘણી વખત ભારે સ્પીડમાં પણ વાહનો ચાલતા હોય છે. અત્યારે અહીંયા ટ્રાફિક સિગ્નલ હોવા છતાં પણ અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ. કેટલાક વાહન ચાલકો છે તે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં પણ જે છે અત્યારે કેટલાક વાહન ચાલકો ઓળંગવાનો પ્રયાસ પણ કરતા હોય છે. આ જ બેદરકારી લોકોના જીવ લેતી હોય છે, લોકોને જે છે એ મોતના મોઢામાં ધકેલી દેતી હોય છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટની આ પરિસ્થિતિ સામે આવી છે કે જ્યાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. ડમ્પરની અડફેટે આવતા જે છે એક વિદ્યાર્થીનું મોત થયું છે. અહીંયા માતાની હાલત જોઈ શકાય છે. એમનો પરિવાર છે તે જે રડી રહ્યો છે, આક્રંદ જોવા મળી રહ્યું છે. હાલ આપણી સાથે પરિવારજનો છે. બેન, શું આખી ઘટના બની? મારી દીકરી કોલેજે જતી હતી, પછી એક્સિડન્ટ થયું.
ટાયર માથામાં ભરી ગયું. કોલેજે જતી હતી કંસાગ્રામાં. અહીંયા શીતલ પાર્ક ચોકડી હતી, બજરંગવાડીમાં રહી. સિવિલ હોસ્પિટલ બહાર જે આક્રંદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે અત્યારે પરિવાર છે તે ધ્રુસકે રડી રહ્યો છે. પરિવાર છે તે શોકમગ્ન બન્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.